સાગઠિયા ફેમિલી બ્લોગ્સ. આજે બહુ વહેલી સવારે ઉઠી ગઈ છું કેમ કે આજે જવાનું છે રાજકોટ અને બે મન થાય છે જવાની એક્સાઇટમેન્ટ છે અને સાથે 4 દિવસ અહીંયા ખાવા પીવામાં એનું એ દુઃખ થાય છે પણ હવે જવું પડે એવું છે એટલે જવું જોશે મારે વહેલું વિકેશ આવવાના છે બધી 4 દિવસ રહીને આવશે તો આજે હું વહેલી ઉઠી ગઈ છું અને મિશ્રી અને નિકેશ હજી સૂતા છે મારે આજે સવારની બસ છે રાજકોટ માટે તો સવારે પહેલાં વહેલા ઉઠી અને બધા કામ પતાવ્યા ઘરના વિકેશનું ટિફિન બનાવ્યું છે અમે લોકો સાથે જમવાનું લઈ જઈએ છીએ જમવાનું બનાવ્યું છે અને થોડું ઘણું ફ્રાઈમ્સને તળીને રાખ્યું છે કે અમે ના હોય ત્યારે નિકેશને ભૂખ લાગે રાત્રે એને ખાવાની આદત છે તો કંઈ ચટર પટર પડ્યું હોય તો એ ખાઈ લે થોડા ઘણો નાસ્તો એના માટે બનાવીને રાખ્યો છે ચલો તો ઓલમોસ્ટ 7:15 જેવું થઈ ગયું છે એટલે હું નિકેશને મિશ્રીને બી ઉઠાડી દઉં કેમ કે અહીંયાથી પંડ્યા બ્રિજ જવાનું છે પંડ્યા બ્રિજ થોડું દૂર છે એટલે નિકેશ મને મૂકવા આવશે તો 8:30 તો નીકળી જવું જોઈશે કેમ કે વચ્ચે અત્યારે સવારના ભાગમાં બહુ વધારે ટ્રાફિક હોય કારણ કે ઓફિસવાળાને બધા આવતા જતા હોય એટલે અત્યારે બહુ ટ્રાફિક હોય તો પૂરતા બહુ ટાઈમ લાગે છે લાસ્ટ ટાઈમ એવું થયું કે અમે 10 મિનિટ લેટ પહોંચ્યા હતા બટ લકીલી સારું હતું કે તે દિવસે બસે લેટ હતી એટલે વાંધો ન આવ્યો તો ચલો ઉત્સાહ છે અંદરથી ઘરે જવાનો કેમ કે ઘણા દિવસથી બધા એમ કે છે ક્યારે આવશે તો ફાઇનલી અમે જઈએ છીએ ઘરે મજા આવશે ટાટા દીકરું ત્યાં ક્યાં બેસવાનું આપણું નથી ત્યાં બીજો ટાટા જાઓ ને ટાટા જાઓ ને શું શું ઉપર આવતી રહો તો હાલ હમણાં આવતી રહો ઉપર ક્યાં પપ્પા પપ્પા ક્યાં શું ભાઈ શું ભાઈ ગયા છે પપ્પા નિકેશ જવાની ઈચ્છા નથી થતી હો મીસુને મૂકીને અબ્યુ તો કહી દે ફાઇનલી નિકેશ અમને બસમાં બેસાડીને જાય છે ઓફિસે ક્યાં દીકુ પપ્પા રાજકોટ ઉપર બોલાવ પપ્પાને નહીતર વયા જશે નિકેશને અમારા ભેગું આવવાનું મન થાય છે અને વિસુ વગર નહીં ગમે 4 દિવસ ઠંડુ પપ્પા જાય ને બાબાઈ કરી દે પપ્પાને ઓફિસ કે એમ કે ઓફિસ જાવ કે વિસુ પપ્પા ઘરે જાય છે પપ્પા ઘરે જાય છે બીજું પપ્પાને કે અહીંયા આવો કે જો જાય બાય બાય કહી દે પપ્પા રોવે છે એ મળી હવે શું કરું ક્યાં પપ્પા પપ્પા ક્યાં પપ્પા ક્યાં પપ્પા કેમ ગયા ક્યાં જાય છે આપણે રાજકોટ એની પાસે જવું છે ચાચુ પાસે જવું છે તો નિયામાં ભાઈ છે નિયામાં શું લઈ દઈ એનામાં શું લઈ દઈ ફિશ લેવી છે ઓકે બેટા
રાજકોટ જાય છે યે કેતા યે તે કે તો અમે દર વખતની જેમ જમવાનું સાથે લાવ્યા છીએ કેમ કે બહારનું ખાવાની નથી મજા આવતી એટલે અમે લોકો બહારનું ખાતા આમ પણ તો જમવાનું ઘરેથી લાવ્યા છીએ અને મિશ્રીએ નાસ્તો નહોતો કર્યો અને એનો નાસ્તો સાથે લઈ લીધો હતો તો એને નાસ્તો કરાવી દઉં અને અમે લોકો નીકળી ગયા છીએ વડોદરાથી રાજકોટ જવા માટે શું આમાં વિચાર તો કાલે અમારી એક બસ હતી એ કેન્સલ થઈ ગઈ હતી અને પછી બીજી બુક કરાવી છે તો એમાં અમે જાય છીએ અને આમ એક્સાઇટમેન્ટ છે ઘરે જવાની પણ નિકેશ 4 દિવસ જમવામાં થોડા હેરાન થશે એનું થોડું ટેન્શન છે કંઈ વાંધો નહીં હજી તો વડોદરાથી બહાર નથી નીકળ્યા અહીંયા જ છીએ ત્યાં જ મીશુબેનને ભૂખ લાગી છે શું ખાવું છે અને બીજું ઓરેન્જ યસ ઓરેન્જ કલરનું ભૂંગળું લીધું મીશુએ ખાવો તો કેવું છે ખાવો તો ખરા કેવું છે યમી બનાવ્યું મમ્માએ કેવું બન્યું બેટું યમી કેતા મમ્મા નહીં ખલાવું છે લા મમ્મા ખલાવે કેવું લાગ્યું મસ્ત જ અને આપણે ક્યાં જઈએ છીએ આપણે બસમાં બેસીને ક્યાં જઈએ છીએ પિંક યસ વેરી ગુડ પિંક એમ નહીં આપણે બસમાં બેસીને ક્યાં જઈએ છીએ પિંક સારું હાલો વિશુબેનનો અત્યારે પૂરો કોન્સન્ટ્રેટ જમવા ઉપર છે અને અમુક કલર્સના નામ એને મેં એક જ વાર શીખવાડ્યા હતા તો એને યાદ રહી ગયું છે ઓરેન્જ ને પિંક ને ગ્રીન કા પપ્પા ક્યાં પપ્પા ક્યાં પપ્પા પપ્પા કેમ ગયા ક્યાં જાય છીએ આપણે રાજકોટ એની પાસે જવું છે ચાચુ પાસે જવું છે તો નિયામાં ભાઈ છે નિયામાં શું લઈ દઈ નિયામાં શું લઈ દઈ ફિશ લેવી છે ઓકે રાજકોટ જાય છે યે કેતા યે તે કે તો અમે દર વખતની જેમ જમવાનું સાથે લાવ્યા છીએ કેમ કે બહારનું ખાવાની નથી મજા આવતી એટલે અમે લોકો બહારનું ખાતા આમ પણ તો જમવાનું ઘરેથી લાવ્યા છીએ અને મિશ્રીએ નાસ્તો નહોતો કર્યો અને એનો નાસ્તો સાથે લઈ લીધો હતો એને નાસ્તો કરાવી દઉં અને અમે લોકો નીકળી ગયા છીએ વડોદરાથી રાજકોટ જવા માટે તોફાન કરાય કોઈ દિવસ તોફાન કરાય નહીં આજે વખતે ખબર નહીં કેમ જવામાં બહુ કંટાળો આવી ગયો છે આ વખતે બેસીને બહુ કંટાળો આવ્યો છે અને મીશુબેને બહુ બોર થાય છે આજે વખતે ખબર નહીં કેમ અને અમે લોકો 9:30 બેઠા છીએ આવી જ રીતના હમણાં ક્યાંય સ્ટોપ નથી આવ્યો હજી આ ઊભી જો મીસુ આજે વખતે બોર થાય છે બસ આ રાખી દવાલો એને ગણપતિ બાપા જોવું છે કેમ કે બહુ બોર થાય છે એટલે થોડી વાર બતાવું અને ઘરેથી બધાના ફોન આવે છે વારી ઘડીએ ક્યાં પહોંચ્યા બસ હાલ ચૂપ થઈ જા પાછું મમ્માને શીખવાડતો આવડતું હતું પાછું શીખવાડ 1 2 3
આગળ શું આવે? મિશ્રીને એસી ચાલુ કરતા આવડી ગઈ છે ને તો એ કે એસી ને ચડી કરે છે. શું કરે મીસુ? શું કરે છે? શું કરે છે? નક્કી તો ખરા શું કરે છે? જો છે ને જો. શું કરે છે? પછી હવા કેવી આવે મીસુ? કેવી હવા આવે? કર ચાલુ કર. અહીંયાથી દબાવવાનું. છુપા લે. મીસુ દીદી આવડી ગઈ છે એસી ચાલુ કરતા. એ ચાલુ બંધ કર્યા કરે છે ક્યાં? કેટલી કલાક થઈ ગઈ હજી એક સ્ટોપ નથી લીધો. આ લોકોએ ધક્કા નહીં હોય બસ. લોકો બેસીને થાકી ગયા છીએ કે હવે ક્યાં સ્ટોપ આવે તો થોડી કરી જવું. બધું સારું પણ ઊંઘ નથી આવતી મને. થોડું ઘરેથી સખત બધાના ફોન આવવાના ચાલુ છે. ક્યાં પૈસા બધાને બહુ વેટ છે. ખાસ કરીને મિશ્રીનો. વરુણ કાકાનું વેકેશન પડી ગયું છે એટલે મીશુ ને વરુણ શું કરશે? તોફાન. શું કરશે? તોફાન. વરુણ કાકા સાથે મીશુ તોફાન કરશે. મજા આવશે. પછી નેહામાં ભેગું ક્યાં જઈશ? શું જોવા જઈશ નેહામાં ભેગું? ફિશ. પછી ત્યાં નેહામાં શું ખવડાવે મીશુને? નેહામાં શું ખવડાવે મીશુને? આઈસ્ક્રીમ ખવડાવે છે. ચાલુ બ્રેક પર છે. બીજું બસવાડામાં ક્યાંક તમારે એસી બગડી જવાનું છે. મારી છોકરી ક્યારની ચાલુ બંધ કરે છે. કેવી હવા આવી? શું કેવી હવા આવે છે? ચાલુ બંધ. ચાલુ બંધ. કેવી હવા આવે છે મીસુ? કર આ દબાવવાનું. જો અહીંયા દબાવવાનું. આમ દબાવ. યસ, વેરી ગુડ ચીડા બેબી, વેરી ગુડ. બંધ કર દે. વેરી ગુડ. લગભગ ઓલમોસ્ટ ચોટી લાવવાની તૈયારી છે. લોકો સ્ટોપ શું કામ નથી કરતા? ક્યાં મારે ઉતારવું છે થોડી વાર નીચે. 9:30 વાગ્યાના એક ધરાવી રીતે બેઠા છીએ. હવે ક્યાંક નીચે ઉતરવું છે થોડી વાર માટે. મને લાગે સીધા ઘરે જ પહોંચાડશે. સીધા રાજકોટ જ ઉતારશે. ક્યાં જવું છે? અહીંયા ક્યાં? કેની પાસે જવું? વરુણ પાસે. ઓકે, મીશુ રેડી છે ઘરે જવા માટે. હવે ઓલમોસ્ટ ચોટીલા પહોંચી ગયા છીએ. હવે અડધો જ કલાક છે ઘરે જવામાં. ફાઇનલી ઘરે જાશું અમે. પછી તું બધાને જય શ્રી કૃષ્ણ કેમ કરીશ? જય શ્રી કૃષ્ણ કેમ કરે મીશુ? એમ પગે લાગવાનું. યસ, વેરી ગુડ દાદા. યસ, દાને બધાને. ઓકે, દાને બધાને મીશુ પગે લાગશે. આઈસ તો ફાઇનલી ચોટીલા ઉડી ગયા છીએ અને અમે લોકો જાય છીએ ઘરે. ક્યાં જાય છે મીશુ? ક્યાં જાય છે? ઘરે. યસ, ફાઇનલી તો નેહા કાકીને ફોન કર્યો હતો પણ નેહા કાકીને જે એક મેડમ છે એ નથી આવ્યા એટલે એ 6:30 પહેલાં ન નીકળી શકે. તો મેં તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, અમે લોકો વયા જઈશું. હવે અમે રાજકોટમાં જાણીતા થઈ ગયા છે કે અજાણ્યું નથી, કાંઈ નહીં. ગ્રીન લાઇન ચોકડી ઉતરવાની અને ત્યાંથી 100 રૂપિયા કે 50 રૂપિયા લેશે રિક્ષાના. આમ બી સરપ્રાઇઝલી જઈશું કેમ કે બધાને એમ કીધું 6:30 પહોંચીશ પણ અત્યારે કેટલા વાગ્યા છે? ઓકે, 4:45 થયા છે. 5:15 ગ્રીન લાઇન ચોકડી, 5:30 ઘરે પહોંચી જશું. તો
મારા કરતાં વધારે મીસુ એક્સાઇટેડ છે ઘરે જવા માટે, નેહા પાસે, તા પાસે, બધા પાસે જવા માટે. ચલો તો તૈયારી કરી લઈ. મારો બધો સામાન જે વેર વિખેર મીસુને કર્યો છે એ બધો ભરી લઉં અને ગ્રીન લાઈન ચોકડી ઉતરી જઈશું ને અહીંયાથી રિક્ષા કરીને ઘરે વયા જઈશું. કાંઈ વાંધો નહીં. તો નેહા કાકીને નથી નીકળાય એવું, નહીં તો નેહા કાકી નીકળે છે. એણે એમ કીધું નેમિસ કાકાને મોકલું, પણ નેમિસ કાકા અત્યારે એની સાઈડ ઉપર હશે, કામે હશે, ખોટી નથી કરવા. કેમ કે હવે જેટલા દિવસ મિશ્રી રોકાશે એટલા દિવસ એ લોકો ખોટ ખાવાના જ છે. તો કાંઈ વાંધો નહીં, અમે લોકો જતા રહીશું. રિક્ષામાં જવું છે ને તો નેહામાની ગાડીમાં જવું છે, તો શેમાં જવું છે? રિક્ષામાં જવું કે નેહામાની ગાડીમાં જવું છે? ભૂનની સાયકલમાં. ઓહો, મિશ્રીને ગાડીમાં નથી જવું, રિક્ષામાં નથી જવું. મિશી બતાવું, લે મિશી બતાવું. રૂક, હેલો કહી દે પેલા. પર્સ, યસ. અને બીજું શું પહેર્યું મિશુએ? પર્સ, યસ. આયો આયો પર્સ કહેતા. મિશુ ગીત ગાય છે. મિશુ ઓલું ગીત ગાતો, પિયા ઓ પિયા. હવે ઊંચી કરી આમ કરી એટલે આપણે બધું નીચે ઉતરી જાય છે. અબિયું તો કહી દે, અબિયું કહી દે જોશથી બોલ. ગાંડુડો. ચલો તો ગ્રીન લાઈન ચકડી આવી ગયું છે ને ઉતરી જઈએ અમે. મીસી બતાવું બેટા, આપણે ઘરે જઈને બતાવું મીસી. ઓકે, તું બધાને જે કરજે. ઓકે, બધાને કેમ જય શ્રી કૃષ્ણ પગે કેમ લાગીશ મીશુ? વેરી ગુડ, મારી ગુડ ગર્લ છે. ઓકે ચલો તો ઉતરી જાય. ગ્રીન લાઈન ચપટી ઓલમોસ્ટ આવી ગયું છે. નીચેથી મારો ડેકીમાંથી એ લોકોનો સામાન કઢાવવાનો છે. બીજું બહાર નીકળે એટલે બધું જોવે ને નવું નવું લાગે છે. શું કલો છોટા બીબી. એ દાંત કાઢ્યા. એ આવું જોયું, એ દાંત કાઢ્યા. છોટા બેબી. છુપાઈ, હાલો પાછું છુપાઈ દો. 1 2 3. હાલો પાછું. 1 2 3. છુપાઈ, હાલો. હવે તું બાવ કરજો. 1 2 3. 1 2 3. બસ હવે તારું માથું વિખાઈ જશે. મીશુ એક તો કોરા વાળ છે, રવા દે. મીશુબેનને રમવા માટે કાંઈ નહોતું મળતું તો પછી મેં ટીશ્યુની ઢીંગલી બનાવી દીધી છે. મીશુ એને સુવડાવે છે. હવે સુઈ ગયા. આંખો બંધ કરી દો. અહીં બંધ. યસ. હા બેટા, મમ્મી ના હોય છે. એ જો છોટા બેબી રોવે છે, હાલા કરાવ. એ તો હાલા. હાય, હેલો દીદી. હેલો. મીશુ એની સાથે જોની રમે છે. મીશુ એને પૂછતો જોની કે તો eating sugar. Open your mouth. Ha. Yes, Mama. No, Mama. So, AC. Okay? હવે ચાલો. બંધ.
પગ ઠંડુ કરવું છે એમ, પગ ઠંડા કરવા છે. લે લે લે, બસ મીશુ પગ ઠંડા કરે છે. શું ઠંડો કરે છે મીશની ગાંડી છોકરી. આખા રસ્તામાં જરાય નડી નથી. ડૉક્ટર કીટ ને આન તેન બધું લઈને રહીમાં જ કરતી હતી. ડાય દીકરી છે મીશુ. રાજકોટ આવ્યું. શું આવ્યું મિશ્રી? રાજકોટ. આ શું હોય છે એ જ મને સમજાતું નથી. આ રાજકોટ હોય એટલે મિશ્રીને વરુણ જ યાદ આવે. યસ છોટા બેબી. કેના ભેગું નમકા કરશે મીશુ? યસ. પછી નેહા માતાને ક્યાં લઈ જાહે? ઊનની સાયકલમાં ફરવું છે ને તારે? ઊન કાકાની સાયકલમાં જવું છે ને? હે, આવી ગયું રાજકોટ. બસ ટૂંક જ સમયમાં ગ્રીન લાઈન ચોકડી આવશે. રાજકોટ રાજકોટ રાજકોટ. કાલે પહોંચી ગયા પછી બ્લોગ આગળ કન્ટિન્યુ નથી થયો કારણ કે બધા બેસવા આવી ગયા હતા અને પ્લસ મને થોડુંક માથું દુખતું હતું. પણ સારું છે. તો મીશુ દીદી સવારમાં ઉઠીને રેડી થઈને બધા આંટો મારી આવ્યા છે, રમી આવ્યા છે, બાજુમાં નાસ્તો કરી આવ્યા છે. હેલો કહી દે મીશુ. હેલો. તો આજે ઝારા કચરાનું કામ ચાલુ કર્યું છે અમે. મીશુ દીદી જેમ મને વડોદરા ઝારા કચરા કર્યા ત્યારે એ કંઈ નડી નહોતી, એમ હજી નથી નડતી. કેમ કે સવારની કામ કરું છું તો એની રીતે રહીમાં કરે છે. એક જ મિનિટ આપી. તો મીશુ દીદી એની રીતે રહીમાં કરે છે મસ્ત. અને વરુણ ગયો છે મીતા માસી સાથેના કપડાં લેવા અને હમણાં આવી જશે એટલે એ મીશી સાથે રહીમાં રાખશે એટલે કાંઈ ટેન્શન નથી. હમણાં મમ્મી આવી જશે તો એ થોડોક હાથ દેવડાવશે એટલે એક જ દિવસમાં ઘણું બધું કામ થઈ જશે. કેમ કે બહુ ટાઈમથી અમે ઝારા કચરા નથી કર્યા એટલે આ વખતે થોડું લોડ વધી ગયો છે સાફ સફાઈનો. તો કરી નાખીએ. ઠીક છે. તો હવે રાજકોટ છું જ તો 1-2 દિવસ રાજકોટના બ્લોગ આવતા રહેશે. ખરીદી કરવાનું બધે જાશું તો તમને બતાવશું અગર ચાન્સ મળશે તો. કેમ કે અહીંયા જ્યારે હું આવું ત્યારે મારે કટ ટુ કટ ટાઈમ જ હોય છે. સારું ચલો તો મળીએ એક નવા વ્લોગ સાથે અને ઘરની સાફ સફાઈ સાથે. તો અમારા વિડીયોઝને લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને અમે તમારા માટે આવા જ સરસ વિડીયોઝ લઈ આવતા રહીશું. સારું ચલો મીશુ બાબાઈ કહી દે. બાય બાય ગાઈસ. બાય ગાઈસ. મળીએ નવા વ્લોગ સાથે અને ક્લીન ઘર સાથે સાફ સફાઈ થઈ પછી. બાય.